વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ છે. માહિતી અનુસાર ભાજપના મહિલા સભ્ય પ્રવીણાબેનના પતિ સુનિલ પટેલ પર કેબિન અને પાણી કનેક્શન માટે 22,000 રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આ મામલે ફરિયાદીએ એસીબી પાસે લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ સાથે રૂપિયાની લેવડ દેવડ અંગેની કથિત ઓડિયો ક્લિપ પણ એસીબીને સોંપવામાં આવી છે. ફરિયાદ મુજબ કેબિન તથા પાણી કનેક્શનની મંજૂરી માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 11ના સભ્ય પ્રવીણાબેનના પતિ સુનિલ પટેલ સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. કથિત ઓડિયો ક્લિપ અને ફરિયાદની નકલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ખળભળાટ મચી ગયો છે. હાલ એસીબી દ્વારા ફરિયાદની ચકાસણી અને પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઘટનાને લઈ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે, પણ આ બી ઇન્ડિયા વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. हेलो हेलो हाँ सुनील भाई साहिद बोलूं बोल चिकन वालो हाँ તમે પેલો પૈસા બી આપેલું તેનું બી કઈ કર્યું નહીં મારી દુકાન બી હતી ગઈ બધી दुकान तो इनके पार्टी बनाई देवानो હા दुकान તમે पार्टी बनाई देवानो इनके પણ કઈ રીતે બને તમે 22,000 લીધા એની લાયસન્સ આપ્યું મને એની પાણીની સુવિધા આપી લાયસન્સ તો આપણે બધું કરી રાખેલું ખબર ને આપેલું તો અરજી તો તારા હંભે તો અરે એ અરજી ઇસ્યુ આપી કરીને પણ આપેલું હતો તેનું કઈ ને નિવારણ પછી તો નહીં આટલો ચાલી ગયું ને ભાઈ તારું આટલો વખત ચાલી ગયું આપણે અરજીના આધારે આપણું ઉઠું જૂનું મૂકેલું એના આધારે જ ચાલી ગયું ને આપણને કોઈ થોડા હેરાન કરવા આવ્યા તમે પછી કીધું લાઈટ થઈ જાય તારું વેરો ભરવા તો થઈ જાય હા મેં તમને એમ બી કીધું કે તમે એમ કીધું જ થાય પૈસા કે આપી ભાઈ આવું દેવા આ સરકારીનું બધું આવ્યું તો હવે બધું કેન્સલ કરી નાખવાનું નહીં આવ્યું તો બરાબર કે નહીં એમ બી થઈ ગયું ને તમે કીધું મેં તમને દિવાળી ટાઈમ પહેલા થઈ ગયો પૈસા આપી કઈ નહીં દેવા હવે આ બધું કેન્સલ કરીને બધું પટાઈ દઈએ હા ડિસેમ્બર પછી તને મળી જાય બધું પેલે તમને બરાબર ને 5,000 આપ્યા પછી દિનેશભાઈ કીધું કે તું 17,000 બધું આપ્યા લખ એમાં તારા બધું ખબર તારા પૈસા મળી જાય એ પૈસામાં અમને કઈ તું આટલા આપ્યા તેટલા આપ્યા ને રેકોર્ડિંગ કરે ને એ બધું આપણા મગજમાં નહીં મળે તારું કામ નહીં થયું તારું મળી જાય આ તને કહી દેમ સમજ જા સારું સારું હા એ બધી ખોટી વાત રીતના આવી રીતના નહીં કરવાનું હા ને ભાઈ અરે રેકોર્ડ એવી કરીને નહીં અમે હા આટલા દિવસથી વાત કરી ને ને દિવસ પણ કીધું તું ને બરાબર તારું ચાલ્યા કર્યું ને નહીં થયું તો પટી જાય હવે શું કરવાનું હવે આ તો રોડ આવે એટલે જે સરકારીનું કામનું મેનેજિંગ નું બધું પટી જાય તો આપણે શું કરવાના પણ ભાઈ તમે એમાં કીધું ને આ થઈ જાય તો તારું ગોઠવી આપું એમ તો કીધું ને નહીં તમે નહીં કઈ નહીં આપણને કઈ જોઈએ નહીં અહીંયા પૈસા લઈને થોડા અમે તો લોકોના કામ કરીને જ કરીએ સમજ્યા કે નહીં લાયસન્સ ના અને આમ ટાઈમ નું નહીં થાય તો પટી જવાનું આવે એમાં શું આવે છે હા બરાબર કે નહીં કઈ નહીં હમણાં મેં 2.5 મહિનાથી ઘેર જ બેહેલો છે બૈરો એટલે બોલે ભાઈ ને શું કરે હવે કે આવ્યું જેવું તો બધું માર્જિંગ નું આવે એટલે એમાં થઈ જાય એમાં આપણને કામ પછી રાખવાનું એડજસ્ટ કરવાનું આપણને કોણ કોઈને રોજી થોડી એ રૂટ પર તો બધા કેટલા ચિકન વાળા રહી ભાઈ મારા સમજ્યા કે નહીં રહી કે નહીં રહી લાયસન્સ બી રહી ગયું આપણું પાણીનું ને લાઇટનું ને બધું વેરો એ તો હવે ભાઈ કઈ નહીં લાઈટ આપણે જો લાઈટ આપણે લગાવેલી પણ પેલા ગામ વાળા જ આમ તેમ કરીને વાયર કાપી કાઢે તે ત્યાંથી આવીને આપણે શું કરવાના ભાઈ થાંભલો બી તો તું એ લગાવલો એમાં આપણે લાઈટ કરેલી બરાબર ને હા તો ને હવે માર્જિંગ નું આવે રોડ માર્જિંગ નું આવે ડાયરેક્ટ એટલે મારે આરએમ લેવાના માટે આપણાથી કઈ થાય નહીં ભાઈ મારા એટલું માર્જિંગ કરીને પછી બે તો થયું ને જો ની પેલો મુકેશ બે નું ચાય નું કાલ લખ્યું ને હમણાં છે જ ને કરતો જ છે કે નહીં બરાબર ને એનું ચાય નાસ્તાનું ને પાછળ અમારી માલિકીની જગ્યા છે એમ કે એની જગ્યા બી અમારી જ છે નહીં નહીં એવું નહીં આવે આ જો ને આરએમડી વાળા આમાં આ જો રસ્તાનું કામ ચાલે ને બની જાય ને તો બધા રોજી રોટી તો બધાનું કરતા જ છે ને ભાઈ મારા પણ મારી તો લાગી ગઈ ને 2.5 મહિનાથી તો એ તો ભાઈ હવે રોડ માં તો ભાઈ કેટલા બધાના બંધ હવે જો અમારતા બી આ બાજુ જાય બધાના દુકાન હવે માર્કેટ જે શાકભાજી માર્કેટ કરે તો બધાનું અમુક નું ચાલે અમુક નું નહીં ચાલે એમાં તો સરકારને આપણે આપવો પડે ભાઈ સમજ જાય કે નહીં જો નહીં થયું તો તમે જરાક પેમેન્ટ નું કરે આપજો એ તો કરી દે આપણે જે એને કરાવી 4 દઈએ મહિના થઈ ગયા કીધું તમે કઈ પણ મેં બી બધું આમ તેમ હોય ને કામમાં હોય કે નહીં ભાઈ મારા પટે એટલે મેં તને રિંગ કરાય તો મેં આપણે મળીને પટાઈ દેવ બરાબર ને મારું જરાક કરી આપજો કરી આપો બરાબર ને પેલા ને આમાં રોડ છે ને રોડ નું માર્જિંગ જાય ને પછી આપણે જે તમારો જે તમે જો વર્ષોથી જૂના કોઈ બી હોય કોઈને રોજી કોઈ નહીં છીનવે કોઈ બી સરકાર હોય આ તને કહી દેમ બરાબર ને જયારે હજુ તો છે ને વાઠામાં હજુ તો ઘણો સમય લાગે એ રૂટ નું લાઈન જવાની પછી પાણીની પેલી લાઈન છે કઈ વરસાદી પાણીની એ થવાની પછી માર્જિંગ છોડવા પડે તો રોડ પર ઘણા બધા છે પોતાની રોજી લઈને બેહેલા તો કોઈને કોઈ એમ જ થોડું હટાઈ દે હે ભાઈ મારા પછીથી જોવાનું રોડ બની જાય પછીથી આપણે જોવાનું પ્લાનિંગ કરી મૂકવાનું